એ ધર્મ કાર્યની અંદર હું અને તમે તન મન ધનથી જોડાશો, તન મન ધનથી આપણે એમાં સાથે મળીશું, ત્યારે જ આવા ધર્મ કાર્યો થતા રહેશે. અને ધર્મ કાર્યો કરવા એ મારો તમારો ધર્મ છે. આગળ આવા ચાલે એના માટે પણ, ભવિષ્ય માટે પણ આ તમે કથા કરો છો, જ્યાં 4-5 ગામ સાથ સહકાર બધાયથી અને જે બાપુનો સંકલ્પ હતો, આ કથા તમે કરો છો, તમારા પાછળની પ્રજા જોવે છે, છોકરાઓ જોવે છે કે ભાઈ અહીંયા આવી રીતે બધા ભેડા થઈને હળી મળીને કથા કરતા હતા, આપણે કથા કરો, સત્સંગ કરો. આ જે પરંપરા જળવાઈ જશે સાહેબ. એટલે આપને હું ટકોર કરું છું. હું એમ તમને નથી કહેતો કે તમે 100% સમર્પિત થઈ જાઓ, પણ ભગવાન તમને જે અપાવે ફૂલની પાંખડી જરૂર આપે. કારણ કે માગવું આમ બહુ ખોટું છે, પણ ધર્મ માટે છે. ધર્મ માટે માગવામાં કોઈ મનાઈ નથી. એટલે હું આપને કહું છું, તમારી પાસે હોય, બળજબરી પણ નથી, પણ તમારી પાસે જો હોય, સગવડતા હોય તો જરૂર આમાં. તો આવો આપણે એક રાસ લઈ લઈએ અને પછી પાછા આપણે કથાની અંદર પ્રવેશ કરશું. તો બધા સાથે રમી, અને જેને રમવું ન હોય એવું હું નહીં કહી શકું, રમવાનું બધાને ફરજિયાત જેવું થાય. મને રમાડવાનો શોખ છે એટલા